સદગુરુ ભગવાન સદહરિરામ બાપાની જય. જગતજનની જગદંબા સતમા મણિમાની જય. આપણને જ્યાં સુધી સાચી દિલની લગની ન લાગે અને જિજ્ઞાસા ન જાગે ત્યાં સુધી આપણને શાસ્ત્રની કે સંતોની વાતો સમજાય નહીં. શાસ્ત્ર અને સંત એ બેની વાત એક છે, પણ શાસ્ત્રોમાં અને સંતોમાં ફેર છે. કેમ કે શાસ્ત્ર છે એ થઈ ગયેલા મહાપુરુષોની વાતો છે અને સંતોની વાતો છે એ પ્રત્યક્ષ અને પ્રગટ સ્વરૂપની વાતો છે. આટલો ફેર છે. પણ ખરેખર એવું લાગે છે કે આપણને આપણી પોતાની જ કંઈ ભૂખ નથી એવું લાગે, ઓળખાણ નથી. આપણને પોતાને આપણી ગરજ ન હોય એવું લાગે. અને જેમ જેમ જ્યારે જ્યારે આપણને પોતાને આપણું પોતાનું સ્વરૂપને પામી જવાની જ્યારે જિજ્ઞાસા જાગશે, પછી ગુરુની દરેક વાત સાચી લાગશે. જરાક આને હરખું કરવું છે. અને જેમ ભૂખ લાગે પછી ગમે તેવો ખોરાક હોય આપણને વાલો લાગે, અને ખાઈ લીધા પછી તૃપ્તિ થઈ ગયા પછી ધરવ થઈ ગયા પછી પણ આપણને એમ થાય કે મને બહુ આનંદ આવ્યો. એવી રીતે જ્યારે આપણને ભક્તિની ભૂખ લાગે, આપણને જ્ઞાનની ભૂખ લાગે, ત્યારે આપણને સદગુરુ જે બોલે ને એ બધું સાચું લાગે, એ જે કરે એ પણ સાચું લાગે. અને ગુરુ પ્રત્યેનો સાચો પ્રેમ અને વિશ્વાસ એ આપણામાં જાગૃત થાય. પછી એને ગુરુની વાતો સિવાય બીજી કોઈ વાત ગમે નહીં. એ ઘાયલ થઈ ગયો હોય, જેમ ઘાયલ માણસ હોય એને આ સંસારના સુખની તમે વાતો કરો તો ગમે નહીં. એને મોટા મોટા રાજમહેલોની વાતો કરો, મોટી મોટી ગાડીઓની વાતો કરો, ધન અને સંપત્તિની વાતો કરો, પણ એને એક જ લગ્ન હોય કે મને હું જલ્દી હાજો થઈ જાઉં. એને બીજું કંઈ ગમે નહીં. એમ જ્યારે સાચો જિજ્ઞાસુ, સાચો શિષ્ય કે સાચો સેવક એ સદગુરુના શબ્દમાં ઘાયલ થઈ જાય, એનામાં ઘાયલ ગતિ આવે, પછી એને સંસારનું સુખ ગમે નહીં. એને બીજી કોઈ આલતું ફાલતું વાતો પણ ગમે નહીં. એને પછી જેવા તેવા માણસની સાથે બેસવું પણ ગમે નહીં. જેવા તેવા સ્થાન ઉપર જવું પણ ગમે નહીં. શું કામ? એને તો કે એને ખબર છે
આપણે તાવ આવ્યો હોય અને પછી બજારમાં આંટા મારીએ કે હોસ્પિટલ કે ગોતીએ ને ડૉક્ટરને ગોતીએ, એમ આ ભાવરોગનો હું બીમારી છું એવી જ્યારે જીવને ખબર પડી જાય, પછી આ ભૌતિક જગતના ચોકમાં કે બજારોમાં આંટા ન મારે. એ તો સદગુરુ વૈદ્ય પાસે જાય અને એનું દર્શન કરે, એનું ચરણ સેવે, એના શબ્દને સેવે, એને સુરતામાં 24 કલાક રાખે. પતિવ્રતા સ્ત્રી જેમ પોતાના પતિને ઘડીકવાર ભૂલે નહીં, એમ સાચો શિષ્ય સદગુરુને ક્યારેય ભૂલે નહીં, એના ઉપકારને પણ ભૂલે નહીં. સદગુરુનો ઉપકાર પણ એટલો બધો છે આપણી ઉપર કે એ ખાલી આમ કરીને આ જમીન ઉપરથી, ધરતી ઉપરથી ખાલી એક ચપટી ભરીને ધૂળ આપે, એનો ઉપકાર એટલો મોટો છે કે જન્મો જન્મ સેવા કરીએ તો એ પૂરો થાય એમ નથી. પણ એ વસ્તુની આપણને ખબર નથી. કેમ કે આપણામાં કહેવત છે કે જેવું આપણું મન એવું આપણને જગત દેખાય, જેવી આપણી દ્રષ્ટિ એવી સૃષ્ટિ દેખાય. એટલે આપણને જ્યારે સાચી ભક્તિની કે જ્ઞાનની ભૂખ લાગે ને, ત્યારે એની બાજુમાં બીજું કોઈ એને ગમે નહીં. એના વ્યવહારો હોય કે પોતાનો સ્વાર્થ હોય કે પોતાનો ધંધો હોય કે શરીર કે કુટુંબ કે સમાજ, એ પછી ઔપચારિક રીતે સમાજમાં આંટા મારતો હોય, ઓલા ઘાસના તણખલાની જેમ. વંટોળીઓ આવે ને જેમ તણખલું ઉડે, ક્યાં જાય એનું કાંઈ નક્કી નહીં. એમ સાધકનું પણ એવું થાય. સદગુરુની સુરતાનો વંટોળિયો આવે, પછી વંટોળિયો જે હળવો ફૂલ જેવો સાધક હોય, શિષ્ય હોય, એને ઉપાડે અને ગગન મંડળમાં લઈ જાય. જેમ નાનું તણખલું છે એ પડ્યું છે ધરતી માથે, હલી ચલી શકે એમ નથી, પણ વંટોળિયો આવે તો ગગન મંડળમાં, આકાશમાં લઈ જાય. એવી રીતે આપણને જ્યારે આપણું પોતાનું ઉદર ખાલી છે એવું જ્યારે ખ્યાલ આવે આપણને, ભક્તિ વગરનું, જ્ઞાન વગરનું, પ્રેમ વગરનું, ધર્મ વગરનું, ત્યાં સુધી આપણને એ વંટોળિયાની ઝપટ આવે નહીં. કેમ તો કે જેમ તણખલું હજી ઝાડવામાં ચોંટ્યું છે, ઝાડવું જમીનને ચોંટ્યું છે, એટલે એ વંટોળીઓ ઉપાડી ન શકે. એમાં જીવ છે એ જગતરૂપી ઝાડવાની હારે ચોંટ્યો છે. જીવ છે એ એક પાંદડું છે અને આ જગતરૂપી મોટું વૃક્ષ છે, એની હારે એ ચોંટ્યો છે. એટલે સદગુરુની જે સુરતાનો વંટોળિયો આવે ને, પણ એ તૂટે નહીં એમાંથી. એટલે પછી સદગુરુ સમજી જાય કે હજી આને વાર છે. એટલે આપણને જ્યારે સાચી ભૂખ લાગશે ને, પછી તો ગુરુના કીધા બાયરો એક પગ નહીં મૂકે અને ઓટોમેટિક પોતામાં મર્યાદા આવી જાય. વાણીમાં, વર્તનમાં, રેણીમાં, દ્રષ્ટિમાં, કર્મમાં, વિચારોમાં એની સ્થિતિ બદલી જાય. બાકી ત્યાં સુધી આ જીવ છે એ ઓલા બળદની જેમ નાથ મોયડા વગરનો બળદ હોય ને કેમ આંટા મારતો હોય ધણી વગરનો, એમાં જગતમાં જીવ ભટકા કરે. પછી ત્યાં સુધી પોતે પોતાને ભગત માને ને તોય પાપ લાગે, પોતાને શિષ્ય માને, સેવક માને, દાસ માને, પણ એ પાપ લાગે.
હે એટલે જો માણસને ભૂખ ન લાગે તોય ડૉક્ટર પાસે જાય કે અમને આ ભૂખ નથી લાગતી, એનું શું કરવું? તો ભૂખ લાગવાની દવા આપે વૈદ્ય કે ભાઈ તમે દ્રાક્ષા સૌ પીતા જાઓ સવારે 2-2 ચમચી તો ભૂખ લાગશે. એમ સદગુરુ પણ આપણને એ આ ભક્તિ જ્ઞાનની ભૂખ લાગવા માટેની દવા બતાવે, ઉપચાર બતાવે. પણ આપણને હજી ખરેખર ભૂખ નથી લાગતી ને એની ખબર નથી. અમુક એવા મૂંઢ લોકો હોય છે જીવ બધા, એને ભૂખો છું એવી ખબર પડતી નથી, ધરાણો છું એવી પણ ખબર પડતી નથી. માટે જ્યારે આપણામાં આવી ક્ષુધા પ્રગટ થશે, ક્ષુધા વ્યાપશે, ત્યારે પછી એને ગુરુ સિવાય બીજું કંઈ નહીં ગમે. ગુરુની વાત સિવાય પણ બીજું કંઈ નહીં ગમે. ગુરુના દર્શન કે પૂજા સિવાય, એની આરતી સિવાય કે એના ચરણ સ્પર્શ સિવાય કાંઈ નહીં ગમે. પછી તો એ ગુરુના ચરણમાં હાવ લટુડિયો પટુડિયો થઈ જાય. ઓલું કૂતરું કેમ બટકું રોટલા હારું આમ નાચતું હોય, ઓલો ખવડાવતો હોય એની પાસે, એમ આળોટવા માંડે, પાછળ પાછળ દોડે. જેમ કૂતરાને ખબર પડી જાય કે આ ભાઈ પાસે કંઈક ખાવા જેવું છે એટલે એ તમારી પાછળ દોડ્યો આવે. જોવું એકવાર એને દેખાડી દેવું પડે ઈશ્વાનને, પછી તમારી પાછળ દોડ્યો આવશે. એવી ત્યારે આપણને ખબર પડી જાય કે આપણા ગુરુ મહારાજની પાસે કાંઈક એવી ચીજ છે એ મેળવવા જેવી છે, તો આપણી ભૂખ વધે, આપણી ગરજ વધે, આપણી રેણી વધે, આપણી કરણી પણ વધે, આચાર ને વિચાર પણ વધે. સદગુરુ છે ને એ શિષ્યના જ્ઞાન સામે કે ભક્તિ સામે કે એના યોગ સામે જોતા નથી, એની રેણી સામે, એની મર્યાદા સામે જુએ. એનું દાસાતન કેટલું છે, એની નિર્મળતા કેટલી છે. સદગુરુ સામે કે સદગુરુના ભક્તો સામે એની વાણીમાં નિર્મળતા પ્રેમ કેવો છે, ગુરુ એ જુએ. કેમ કે એ વાતો બધી પાયાની છે, એ રહી જાય અને આપણે સીધે સીધા હાથમાં માળે ચડવા જઈએ, પેલું પગથિયું ભૂલાઈ જાય એટલે કૂદકો મારવા જાય એટલે પાછા પડીએ. માટે આવી સત્સંગમાંથી આપણે રેણી પકડવી તો આપણને પોતાને ખ્યાલ આવશે કે હારું આમાં આપણું હજી ઘણું બધું કાચું કામ છે. એટલે પછી ગુરુચરણમાં અરજુ કર્યા કરે, પ્રાર્થનાઓ કર્યા કરે, વિનંતી કર્યા કરે, સ્તુતિ કર્યા કરે, ગુરુના ગુણનો ગુણગાન કર્યા કરે. કેમ કે મોઢેથી બોલીને ગુરુના ગુણ ગાવા જોઈએ, ભગવાનને એ ગમે છે. અને આપણા અવગુણ છે ને એ મોઢેથી ગાવા જોઈએ કે ભાઈ મારામાં આ કુટેવ છે. એટલે કોઈ જ્ઞાની પુરુષ કે કોઈ સંત પુરુષ મળે એની પાસે બેસી એની સેવા કરી અને એને પૂછવું પણ જોઈએ. ના ના હું કોઈને પૂછું નહીં, મને બધી ખબર છે, એટલે સમજી લેવું હજી આપણામાં છે ને અહંકાર છે. એ જ્યાં સુધી અહમ ન જાય ત્યાં સુધી પ્રેમ જાગે નહીં. અને ભેદ ખુલે નહીં, આપણી માલિકોનો જે ભેદ પીડ્યો છે એ ખુલે નહીં. એટલે આપણી જે વૃત્તિ છે બાહિરિક છે એ અંતર્મુખ થતી નથી. શું કામે? તો કે આપણને ગરજ નથી. આપણે હાવ છોકરમતીમાં બાળકની જેમ આ સંસારના સુખમાં લપેટાઈ જાય છે. જો આપણને ગુરુ મળ્યા હોય, આવી કિંમતી વસ્તુ મળી હોય, આ વચન અને નામનો ઉપદેશ મળ્યો હોય, અને આપણા વાણીમાં, વિચારમાં કે વર્તનમાં જો ફેર ન પડે
સંતોના વચનમાં તો તાકાત છે કે એ પથ્થર ઉપર બોલે પથ્થર ફાટી જાય. પણ આપણામાં કાંઈ પરિવર્તન કેમ નથી આવતું? તો કે આપણે એક તો નિયમિત સાધના કરતા નથી. સવારમાં ઉઠી ગુરુની પૂજા કરવી જોઈએ, આરતી કરવી જોઈએ, એનું ચરણામૃત લેવું જોઈએ, એને પ્રણામ કરવા જોઈએ, પછી ગુરુ મહિમાનો થોડોક પાઠ કરવો જોઈએ, ગુરુ ગીતાનો પાઠ કરવો જોઈએ, અને પછી ઘડીક વાર ધ્યાનમાં બેસવું જોઈએ, નામ સ્મરણ કરવું જોઈએ. અને આખો દી હરતા ફરતા પણ આપણને ગુરુનું સ્મરણ ને ગુરુની મૂર્તિ યાદ રહેવી જોઈએ. ગુરુ સામે બેસવું કેમ ને બોલવું કેમ એ પણ શીખવું જોઈએ. ભલે આપણે કાયમ ભેગા રહેતા હોઈએ તોય એ મર્યાદા જ આવી ન જોઈએ. નહીતર સુદામાની જેમ થાય. નકરો સખા ભાવ હોય ને તો હેરાન થઈ જાય, પછી બહુ કષ્ટ સહન કરવું પડે. સદગુરુ સાથે પરમાત્માનો જે ભાવ છે, સદગુરુ સાક્ષાત પરિબ્રહ્મ છે, એ આપણી સમજણમાંથી ક્યારેય વિસરાવવું ન જોઈએ. બરાબર ને? તો ગુરુ મહારાજ તો અંતર્યામી છે. ભલે ને આપણને ન કહે એટલે એનો અર્થ એવો નથી કે જાણતા નથી. જેમ પીએસઆઈને ખબર હોય કે આપણા તાલુકામાં કેટલા ચોર છે, ગુંડા છે, પણ એ ઘરે ઘરે બધાને સમજાવવા ન જાય, પકડાય તેથી પછી વારો કાઢી લે. એમ સદગુરુને પણ ખબર હોય કે આના વિચાર કેવા છે, આની વાણી કેવી છે, આનું વર્તન કેવું છે, આની મર્યાદા કેવી છે, આની રેણી કેવી છે. પણ સદગુરુ તો તોય કહે નહીં, સત્સંગમાં કહી દે. સદગુરુ તો એને માફ કરી દે. ઓલા પીએસઆઈને જેમ વારો ન કાઢે. પણ જે નામ છે ને એ માફ ન કરે. બીજું કર્મ પણ માફ ન કરે. વચન નિર્દોષ છે, પણ નામ નરસિંહ રૂપ છે. એ કોઈને ક્ષમા ન કરે, માફ ન કરે. એટલે સદગુરુ આપણને સમજાવ્યા કરે, જો ભાઈ તમારી માલિક પર જે વચન પડ્યું છે અને જે નામ પડ્યું છે એ જાગૃતિમાં રહેજો. નહીતર આ નામ છે ને એ તમે જે વિચાર કરો છો ને એ પણ જાણે છે, અને કર્મ કરો છો એ પણ જાણે છે. જે જુઓ છો, બોલો છો, ખાઓ છો, પીઓ છો, એ બધું જાણે છે. આપણે ક્યાં દ્રષ્ટિ કરી, કેવી ઈચ્છા કરી, કેવી આપણને આશાઓ તૃષ્ણાઓ થાય છે, એ બધું નામ જાણે છે. અને એ નામ છે ને એ ગુરુનો અંગત શિષ્ય છે. એટલે બધાય રિપોર્ટ નામ ગુરુને આપે. એટલે સદગુરુ આપણને ચેતવે કે ભાઈ તમે ધ્યાન રાખજો કર્મ કરવામાં, શબ્દ બોલવામાં, વાણી બોલવામાં, રેણી કરણીમાં. એટલે સદગુરુ પ્રત્યેનો જે આપણને અહોભાવ થવો જોઈએ એ થતો નથી. ગુરુ બોલે છે હું એ આપણે સાંભળતા જ નથી એવું લાગે. અને જો ભાવ સાચો હોય ને તો તમે તમારા ઘરે બેઠા હો ને અને અમે અહીંયા સત્સંગ કરતા હોઈએ ને તો એ સંભળાય. ગુરુ પ્રત્યેનો જે અહોભાવમાં આ તાકાત છે. આ કાલ્પનિક વાત નથી, અતિશયોક્તિ કે ચમત્કાર વાળી વસ્તુ પણ નથી, કે આમાં કોઈ મંત્ર તંત્ર નથી, ખાલી ભાવની શુદ્ધિ. 100 કિલોમીટર ઉપર હોય કે 1000 કિલોમીટર ગુરુ મહારાજ બોલતા હોય એ શિષ્ય સાંભળી શકે. ગુરુને તો ખબર છે દુનિયાના કોઈ પણ છેડા ઉપર શિષ્ય શું કરે છે, કેમ કે એને શિષ્ય પ્રત્યે સારો ભાવ છે.
ઊંચો ભાવ છે. કયો સારો ભાવ છે? તો કે એને તારવાનો, કે આને ચરણમાં લીધો છે ને તારવો છે. હવે એ ભાવમાં પાછો જ્યારે શિષ્ય આવે ગુરુ સામે, ત્યારે એને ભૂખ ઉગડે આ ભક્તિ કરવાની. અને જે ભૂખા લોકો છે એને કોઈ રાંધીને ખવડાવે એવી માં નથી. માં એટલે શું? તો કે સંત, સદગુરુ. એટલે એ જ્યાં મળે ત્યાંથી લઈને ખાઈ લે. માં હોય તો શું કે બેટા બજારનું ખાતા નહીં, ઉઘાડું ખાતા નહીં, વાસી ખાતા નહીં, કોઈનું એઠું જૂઠું ખાતા નહીં. કહે ને માં આપણને, એમ ગુરુ પણ કહે કે અમે જો તમને આ તાજું જેવું છે એવું તાજું કરીને દઈએ છીએ, બીજું બહારનું ખાતા નહીં. એટલે આપણે ખાઈએ છીએ બહારનું, પછી ફરિયાદ કરીએ ડૉક્ટરને. એટલે આ પરેજી આપણે પાળવી જોઈએ. આ મોટામાં મોટી રેણી છે. ગુરુ મળી જાય ને પછી શાસ્ત્રમાં જે વાત કીધી છે એ જ વાત જ્યારે ગુરુને મુખેથી આપણને સાંભળવા મળશે ને ત્યારે એ વાતનો ઉગાવો થાય. નહીંતર 100 વખત એ વાતું વાંચ્યા કરશો, સાંભળ્યા કરશો તો ઉગશે નહીં. બજારમાં બિયારણ તો વેચાતું હોય, પણ જેને વાવતા આવડતું હોય ને એ વાવે તો થાય, તો ઉગે. એમ આપણને ભૂખ લાગે ને એટલે ઓટોમેટિક ગરજ જાગે, તીવ્રતા થાય. જો મારા જીવનનો એક દાખલો છે, બની ગયેલી ઘટના છે. અમે ડમ્ફર લીધું હતું ટાટા કંપનીનું, GZ10U 5556 નંબર. અને આપણે ઘુંડાથી ગોપ, એમાં એ લાઇમસ્ટોનમાં હાલતું હતું, પથ્થરના એ ખાણમાં. પછી આખો દિવસ ત્યાં ગોપમાં હાંકીએ અને રાતનો ફેરો ફરીને જઈએ અમે સિક્કા. એમાં સિક્કાથી વાર લાગે ક્યારેક ક્યારેક, ગાડીઓ બહુ લાઈનમાં હોય ને એટલે ગાડી ખાલી થાય પછી આપણો વારો આવે. એમાં બીજે દી સવારના 10 વાગી ગયા ને ભૂખે એવી લાગી, પણ ઠેક બપોરના 1 વાગે વારો આવ્યો ખાલી કરવાનો. પછી ક્યાંય ખાવાનું મળે નહીં, બધી હોટલોમાં ટાઈમ પૂરો થઈ ગયો. પછી ઠેક સિક્કાથી ઠેક રાજકોટ રોડ સુધી અમે ગયા, ત્યારે ખાવાનું મળ્યું જેવું તેવું. એમ જ્યારે આપણને ભૂખ લાગે સાચી, અને પાછું સાચો ખોરાક મળે તો પુષ્ટિ મળે. નહીંતર ભૂખ લાગ્યા પછી આપણે જેવું તેવું ખાઈ લઈએ ને તો તૃપ્તિ થઈ જાય થોડીક વાર, પણ પછી પેટ બગડે ને ગડબડ થાય એટલે બીમાર થઈ જાય. પણ સાચી ભૂખ હોય ને સાચો ખોરાક હોય તો પુષ્ટિ મળે. એની જેમ સંત સમાગમ વિના આપણી ભૂખ ઉઘડવાની નથી, આપણી ગરજ ક્યારેય સરવાની નથી. છેલ્લે પછી આપણને પસ્તાવો પણ થાય, અને એવો પસ્તાવો થાય કે આંખોમાંથી પાણી પડી જાય કે મેં આટલા વર્ષ મહેનત કરી, મને કાંઈ મળ્યું નહીં. અને પછી પસ્તાવો કરતાં કરતાં એને સમજાય કે મહેનત કરી પણ ખોટી કરી. એટલે જો આપણને આપણી પોતાની ખેવના હોય, ખંત હોય, તો સદગુરુ પ્રત્યેનો આપણો અહોભાવ છે ને એ વધવો જોઈએ. જ્યાં સુધી સંત, શાસ્ત્ર કે આપણો આત્મા એ એકેયનું કયું આપણે નથી કરતા. આત્મા પણ આપણને કહેતો હોય. જો આપણને માની લે, દ્રષ્ટાંત આપું કે આપણને બધી વાતો શાસ્ત્રની ખોટી લાગતી હોય, પણ એમાં ક્યારેક આપણું મન એમ કહે કે આ વાત શાસ્ત્રની સાચી છે,
પણ તો એને સ્વીકારી ન લઈએ. પછી ક્યારેક સંતો બોલતા હોય ને એની એમ કોક વાત સાચી લાગે, ભલે બધી આપણને ખોટી લાગતી હોય, પણ એ જે સાચી વાત લાગે છે ને એને આપણે સ્વીકારી ન શકીએ. ક્યારેક સદગુરુમાં પણ એવું બને. આપણને શું થાય, સંશય કોણ કરાવે ખબર છે? કે આપણને ગુરુમાં જે કીધું હોય કે તમે આમ કરજો એમ, સત્સંગમાં મોટે તો કોઈને આદેશ કરે જ નહીં, આજ્ઞા કરે જ નહીં. કેમ કે એ સત્સંગમાંથી એને અમુક વાત કબૂલ થઈ ગઈ હોય કે આ વાત સાચી છે, પણ તો એ સ્વીકારે નહીં. એનું શું કારણ? તો કે ભૂખ છે. ભૂખ કેની છે? તો કે હજી માયાની ભૂખ છે. જ્યારે બ્રહ્મજ્ઞાનની ભૂખ લાગશે ને ત્યારે એને એ એક શબ્દ સમજાઈ ગયો છે ને તો પણ એ વાત ઉગી જશે. જુઓ, સંતોને એક એક વાતમાં લાગી ગયું છે. પ્રહલાદ શ્રીબાઈને ત્યાં રમવા જતા હતા અને મીંદડીના બચડા નિંબાળામાંથી નીકળ્યા જીવતા. પ્રહલાદે પૂછ્યું કે આ શું માતાજી? ત્યારે પ્રહલાદને શ્રીબાઈએ કીધું, બેટા જો રામના નામનો પ્રતાપ છે. એમાં લાગી ગઈ એને. એ કે તો મારે લેવું છે. પાછું એ ભજન માંડ્યો કરવા પ્રહલાદ, તો એણે પ્રેક્ટિકલ અનુભવ કર્યો કે વાત તો સાચી, મેં જે જોયું હતું ને એ પાછું મારા જીવનમાં પણ અનુભવ્યું. પછી સુધનવા એને પણ એ અનુભવ થયો, મીરાબાઈને પણ એ અનુભવ થયો. એમ દરેક સંતોને થયું કે આ ભજનમાં તાકાત છે. પણ ભજન જાગે ક્યારે? તો કે જ્યારે આપણે ગુરુને રીઝવી લઈએ અને પછી ભજન કરીએ તો જાગે ભજન. ભજન જાગે નહીં. ભજન કરવા બેહીએ ને કાં ઊંઘ આવી જાય, મન બીજે વહી જાય, આળસ થઈ જાય, કંટાળો આવે, કાં બીજું કામ એવે જ ટાણે યાદ આવે, કાં કોક બોલાવે, કાંઈક ને કાંઈક આવરણ આડું આવી જાય. જો સતત ગુરુ પ્રેમી હશે એનું ભજન 24 કલાક ચાલુ રહેશે, એનું ભજન બંધ ન થાય. બરાબર ને? એટલે આપણે તો એ લગ્ની લગાડવી છે ભગવાનમાં, આપણા સ્વરૂપમાં. આપણને આપણો આત્મા પણ કહેતો હોય કે આ ન કરાય, તોય આપણે કરીએ. આપણને ખબર પણ હોય કે આપણે કેટલું ખોટું કરીએ છીએ અને કેટલું સાચું કરીએ છીએ, તોય આપણે ખોટું કર્યા જ કરીએ. ઝીણા મોટું ખોટું કરીએ ત્યાં સુધી તો વાંધો નહીં, પણ આપણે સંતોની સામે પણ કરતા હોઈએ, ધર્મની સામે પણ કરતા હોઈએ. આપણા વડીલોની કે આપણા પૂજની કોઈ જે કોઈ તો એની સામે પણ આપણે ઓને સાચા થઈને આમાં ઊભા હોઈએ એવું આપણો અભિનય હોય, અને અંદરથી એની સામે આપણે ખોટા હોઈએ. એટલે એ જાગે નહીં. એ જીવ ઉલટાનો એની માથે આવરણોના પડળ આપણે જ ચડાવતા જઈએ છીએ, અજ્ઞાનના ગોદડા એની માથે આપણે નાખતા જ જઈએ છીએ. એટલે પછી જીવ મૂંઝાય. આપણે હૂતા હોય ને કોક આપણી માથે હારી પેટ ગોદડા પછી ગોદડું નાખ્યા કરે, ધાબળા પછી ધાબળો, તો શું થાય? મૂંઝારો આવે ને. એમાં આ જીવ પોતે ને પોતે પોતા માથે પોતે ને પોતે આવરણના પડળ માથે નાખ્યા કરે છે. એટલે જાગૃત રહેવું જોઈએ. જ્યાં સુધી જાગીએ નહીં ત્યાં સુધી વાત છે ને આપણા હૃદયમાં ઉતરવાની નથી. કેમ કે ખેલ બધો માલિકોનો છે, અંદરનો છે, બહાર કાંઈ નથી. અને બહાર છે એ હાથમાંય આવતું નથી, નજરમાંય આવતું નથી, વાણીમાંય આવતું નથી, વિચારમાં પણ આવતું નથી. લ્યો, તો એ બહારની વસ્તુને કેમ પકડવી? ત્યારે આપણી અંદર જે છે ને એ તો વાણીમાંય આવે છે, વિચારમાંય આવે છે. એને લેવું હોય તો વર્તનમાં પણ આવે છે. અરે હાથમાં આવવાનું જ નહીં, આવ્યું અંદર જ છે. કોઈ વસ્તુ ખાવાની હોય ને હાથમાં આવી હોય ને તો આપણે મોઢામાં નાખવી પડે, ખાઈએ ત્યારે અંદર જાય. હાથમાં આવી ગઈ પણ હજી અંદર નથી ગઈ. એમ આ તો હાથમાં નહીં, અંદર છે જ. એવો જે ભેદ છે ગુપ્ત,
એ આપણે જગાડવો છે. તમારે જોવું કોઈ સંત ઘણી જગ્યાએ તમે આ કથાઓમાં, કીર્તનમાં, ભજનમાં, સત્સંગોમાં બધે જોજો, ટીવીમાં ક્યાંક ક્યાંક ઘણા લોકો પુસ્તક હાથમાં રાખે, ચોપડિયું રાખે. કોઈ રામકથામાં ગયા હોય તો રામાયણ રાખે, જે ચોપાઈ આવે એ ભેગી ગાય. કોક પોતાની નોટબુક રાખે કે જે શબ્દ આવ્યો એ લખે. એવા 50 જણા લખવાવાળા હોય. જે સત્સંગ હાલતો હોય ને એમાંથી શબ્દને ટાંકવાવાળા 50 કે 500 જણા હોય. એ 500ની બુક તમારે જોવી. એમાં હવને વાલું લાગ્યું હોય છે ને એવું ગયું એ લખ્યું હોય છે. બધાની બુકમાંથી એક જ વાત નહીં આવે, બરાબર? એવી રીતે સદગુરુની સંપૂર્ણ 1 થી 100 સુધી, નખથી શિખા સુધી એની વાતો આપણે આખી અંદર ઉતારવાની છે. બધું યાદ રહીએ પણ એ ખરેખર બધું અંદર રાખવાનું છે, ઉતારવાનું છે યાદ શક્તિમાં. હવે તો શું કરવું લ્યો? એવી તો યાદ શક્તિ કોઈની ન હોય, કોક નીકળે લાખમાં. તો એનો કોઈ રસ્તો ખરો? બધી એક શબ્દ એ શબ્દ આપણે A to Z યાદ રાખવું છે. કાનો માત્ર પણ ચૂકાવવો ન જોઈએ. એવી વાત આપણે યાદ શક્તિમાં લેવી છે. તો એના માટે શું કરવું? આપણને તો ભૂલાઈ જાય છે. તો શું કરવું જોઈએ? હા, છે ખબર? તમને ખબર છે? કોઈને ખબર નથી? એક કઈ વાત મિસ ન થાય લ્યો. તો એના માટે શું કરવું જોઈએ? તો કે આખી જે ગુરુની મૂર્તિ છે ને એને માલી ગુરુ ઉતારી દેવાય. પછી આપણે યાદે ન રાખવું પડે. એ માલી ગુરુ બેઠા બેઠા બોલ્યા કરે છે ને. હાવ સીધો રસ્તો છે. એમાં પછી 18 પુરાણ ને 4 વેદ ને 108 ઉપનિષદ ને બધું આવી જાય. પણ જે વાતનો મુદ્દો છે આપણે પહેલાં લીધી કે આપણને ભૂખ નથી. સાચો જિજ્ઞાસુ હોય ને એ બાળક જેવો હોય. બાળકને એની માં જરાક આગા પાછી થાય તો કેમ રડવા માંડે? અને રડે માં 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 માંડે કરવા, એને બોલાવ્યા કરે. અને એનું ખોટું બોલાવવાનું હોય ને ત્યાં સુધી એની માય સમજતી કે વાંધો નહીં, ખોટું કરે છે. પણ જ્યારે હૃદયમાંથી એનો નાદ ઉપડે એટલે એની માં હાથ કામ મૂકીને દોડે. એમ આપણને ગુરુ પ્રત્યે એવી લગની જોઈએ, બાળક જેવા થઈ જવું જોઈએ ગુરુ પાસે. ગુરુ પાસે જ્ઞાની થઈને જવું કે હું ગુરુ પાસે જઈને એમ કહું કે હું જાણું છું, એના જેવું ભયંકર કાળામાં કાળું કોઈ અજ્ઞાન નથી. પછી બીજું તો કે જે બીમાર હોય ને જેમ વૈદ્ય પાસે દોડીને જાય એમ ગુરુ પાસે જવું જોઈએ. ત્રીજું, ભૂખ લાગી હોય અને જેમ ભોજન તરફ માણસ દોટ મૂકે, ભલે ને ગમે એવો ચમરમંથી રાજા હોય પણ જ્યારે એને 2 રોટલીની ભૂખ લાગે ને ત્યારે એને પણ હળી કાઢવી પડે. એવો શિષ્ય હોવો જોઈએ. પછી જેમ જંગલમાં જીવ ભૂલો પડ્યો હોય અને જેમ રસ્તો ગોતતો હોય, કેવી લગ્નથી કેવી જિજ્ઞાસાથી ગોતતો હોય, એમ આપણે આપણો રસ્તો ગોતી લેવો જોઈએ ગુરુ પાસે જવા માટેનો. આપણને રસ્તો નથી મળતો, બરોબર? હવે એ હું નથી મળતો એનો અર્થ શું છે? તો કે આપણે ગુરુ પાસે જઈ નથી શકતા. એનું કારણ શું? તો કે આપણને બીજું બધું આડું આવ્યા કરે. જંગલના ઝાડવા, આ જગતના બધા કામ ને વિચારો, એ જગતરૂપી જંગલના એ ઝાડવા છે, એ આપણને આડા આવ્યા કરે.
એટલે જેમ આપણને ઘર તરફ જવાની લગ્ન હોય એમ ગુરુ પાસે જવાની લગ્ન જોઈએ. બાપા અમને એવું કહેતા, હરિરામ બાપા, કે ભગત છે ને હાંજ પડે ને એટલે ગમે ત્યાંથી ગુરુ મહારાજને ગોતી લે ને એનો સત્સંગ કરે, એના ગુણ ગાય, 5 ભાઈઓ ગમે એમ કરીને ભેગા થઈ જાય. પછી ગીતાજીમાં કીધું એ પ્રમાણે ભગત છે ને એ વાછડા જેવો હોવો જોઈએ. જેમ ગાને માટે ગા હારું થઈને દોડતો હોય, ગાયના આંચળમાં માથા મારે, એમ શિષ્ય પણ એવો હોવો જોઈએ. એને માથા માર્યા ક્યાં કહેવાય? તો કે લટુડિયું પટુડિયું થતો જાય, સેવા કરતો જાય, પંપાળતો જાય, દરેક વાતમાં જી હા, એમાં નકારાત્મક વસ્તુ આવે જ નહીં. આ બધા શિષ્યના લક્ષણો છે. એટલે સદગુરુ બહુ સેવતા હોય પણ એ એકેય લક્ષણ એનું દેખે નહીં. પછી ગુરુ શું કરે? એનામાં એકાધી વૃત્તિ તો હોવી જોઈએ ને. એટલે ભૂખ નથી. ભૂખ હોય ને તો હાવ નોર્મલ વાત કરે ને ગુરુ તો એને વાલી લાગે. ભૂખ લાગી હોય ને ગમે એવું ખાવાનું કેમ ભાવે? લુખું હોય, સૂકું હોય, વાસી હોય, ઉગાડું હોય, પણ એ ખાય. અરે કંઈ ના મળે ને તો ઘાસ ખાય. ઓલા દુષ્કાળમાં અમે જોયું છે કે ઓલા તાળીના જે થળિયા હોય ને બોથા, એની વચમાંથી જે ગરબ નીકળે ને એ માણસો ખાઈને ટાઈમ પાસ કર્યો 3 મહિના સુધી. કારણ તો કે ભૂખ. પછી એને ગમે એ ભાવે. એમ આપણને જ્યારે ભક્તિની કે જ્ઞાનની ભૂખ નથી લાગતી, એનું કારણ શું છે? તો કે આપણને ગુરુની જ ભૂખ નથી. બરાબર ને? ત્યાં સુધી આપણને આપણું પોતાનું સ્વરૂપ ઓળખાવાની તો આશા જ ક્યાં રહી? પુષ્ટિ મળે નહીં. ફાંફા બહુ મારે જીવ. વાંચી લઈ લઉં, વાંચી લઈ લઉં, વાંચી લઈ લઉં, ઓલું પુસ્તક વાંચી લઉં, વિચારો એની મેળાએ મનન ચિંતન કર્યા કરે, બોલ્યા કરે, લખ્યા કરે, ગાયા કરે, ક્રિયાઓ કરે, યાત્રાઓ દાન પુણ્ય કરે, પણ મૂળ ભૂમિકા જે છે એની ભજવવાની. જિજ્ઞાસા વૃત્તિથી પોતે શિષ્ય છે એ જે એનો પાત્રતા છે ને એ પાત્રતા ભજવે નહીં ત્યાં સુધી બધું કરેલું ફેલ. આમે એને નક્કી થવું જોઈએ કે આ કરીએ તો છીએ, તો આ ખાલી સ્થળ બદલાવાનું છે. તમને પ્રશ્ન હું પૂછું કે આપણે કૂતરાને ખવડાવીએ તો વધારે પુણ્ય થાય કે ગાયોને ખવડાવીએ તો વધારે થાય? છે ને? પછી ગાયને ખવડાવીએ તો વધારે પુણ્ય થાય કે બ્રાહ્મણને ખવડાવીએ તો? બરોબર. તોય હજી ઓલો યા પડ્યો હોય. પછી બ્રાહ્મણ કરતા જે બ્રહ્મદર્શી વાળા, જે બ્રહ્મ જાણેલા બ્રાહ્મણ છે એવા જે કોઈ સંત, પછી ગમે તે જ્ઞાતિના હોય, હિન્દુ હોય તો ભલે, મુસલમાન હોય તો ભલે, હરિજન હોય તો ભલે, બ્રાહ્મણ હોય તો ભલે, પણ સાક્ષાત્કારી પુરુષ હોય એને સંત કહેવાય. જો એને જમાડીએ તો એની પૂજા કરીએ, એની સેવા કરીએ તો 14 લોકની પૂજા થઈ જાય. એટલે કબીર સાહેબે લખ્યું છે કે ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શિવ વિરંચી શારદા ગુરુ તણા જસ ગાય. અમુક માણસો છે ને ડોક્ટરોને ગાળું કાઢતા હોય કે આનો હાથ ભારે છે, આનું બિલ ભારે છે,
પાછા વખાણે કરે કે આમ પાછું હાજા કરી દે. તો પછી હાથને બિલ ભલે ને ભાઈ હોય, હાજા થવા ગયા હતા ને આપણે, એનો હાથ જોવા ને બિલ જોવા થોડા ગયા હતા. અમુકને બાજુ એવું હોય કે ના એ 3 રૂપિયામાં હું દવા દે, હાવ સસ્તો છે. એટલે તમારે જોવું, પોતાના ઓળખીતા ડૉક્ટર હોય ને કોઈ, એના હગાવાલા કોઈ દર્દી ડૉક્ટર પાસે જતા હોય ને, એટલે એ ભલામણ કરશે, ધ્યાન રાખજો અમારા હગા છે બિલમાં, બિલનું ધ્યાન રાખવાની ભલામણ કરે. હાજા કરી દેજો એવી ભલામણ કરવાવાળા થોડા. સદગુરુ આપણી દરેક બાબતમાં ખાતરી રાખે, ધ્યાન રાખે, જવાબદારી રાખે. તો આપણી બધી ક્રિયાઓ, કબીર સાહેબે લખ્યું છે કે જો ઝાડવાના મૂળમાં તમે પાણી રેડો તો શાખાઓમાં, પાનમાં, ફૂલમાં, ફળમાં બધે પહોંચશે. શાખાઓ એટલે ડાળીઓ. શાખા, પત્ર, પુષ્પ, ફળ, અઘાઈ. શાખાઓમાં પણ એનું પાણી જાય, મૂળમાં તરીએ પણ પાણી જાય, ડાળીઓમાં પણ જાય, પાનમાં, ફૂલમાં, ફળમાં બધે જાય. અને પાછું જો ઉપર ઝાડવાને ફુવારો લઈને આખા ઝાડવાને છાંટો તો પાણી જાજુ જોઈએ કે મૂળમાં રેડવામાં જાજુ જોઈએ? હે ઉપર વધારે જોઈએ ને, મૂળમાં કેટલું જોઈએ? ઓછું જોઈએ. તોય આપણે ઉપર રેડીએ, જાજુ રેડો ને તોય ઝાડવું હુકાય, અને મૂળમાં થોડુંક રેડો ને તોય લીલું થાય. તો જેટલું બાયણે રેડીએ છીએ ઉપર, એનું અડધું માલિકો રેડીએ તો મૂળમાં, ખામણામાં. એ આપણી સમજણ હોવી જોઈએ. આવું જ્યારે આપણા જીવનમાં સમજાઈ જાય તો આપણી મહેનત ઓછી થઈ જાય, સમય પણ બચી જાય, અને ફળ પણ મોટું આવે. નહીંતર ફળ કાંઈ મળે નહીં, અને પછી પછતાય, ઓહો આખી જિંદગી મેં તો આમ કર્યું, તેમ કર્યું. પણ કર્યું એ સાચું, પણ બધું બાયણે કર્યું. તમારી અંદર કરવાનું છે, જે કંઈ કરવાનું છે એ તમારા આત્મા સાથેનો વ્યવહાર તમારો હોવો જોઈએ. એ આપણે નથી રાખી શકતા. આપણા સ્વરૂપની સાથે આપણો વ્યવહાર હોવો જોઈએ. આપણું મન પ્રાણ સંગાથે રહેવું જોઈએ. મનનો બાપ કોણ? તો કે પ્રાણ. મન પ્રાણમાંથી ઉત્પન્ન થયું છે. પછી મન બાયણે હોઈ જાય ને એટલે પ્રાણ પણ વ્યાકુળ થાય, મન પણ વ્યાકુળ થાય. પણ એ બે બાપ દીકરો ભેગા થઈ જાય તો નિરાશ થઈ જાય. મન પ્રાણ સંગી બને, તો પ્રાણ છે ને એ નામમાંથી ઉત્પન્ન થયો છે, તો મન નામ સંગી બને, પ્રાણ નામ સંગી. નામના સંગમાં પ્રાણ શ્વાસોશ્વાસ ભજન કર્યા કરે. અને ભજન છે ને એ આત્માનો ખોરાક છે, એટલે એ ડાયરેક્ટ તમને સ્વરૂપ સુધી લઈ જાય. અને આત્મા છે એ પરમાત્મા સુધી લઈ જાય. આવું આપણું પોતાનું મૂળ સ્વરૂપ છે. એનો મૂળ પાયો છે પહોંચવામાં શું? તો કે ભૂખ. આ આપણી દેશી ભાષામાં આપણે કહીએ છીએ, જેને મુમુક્ષતા કહેવાય, જિજ્ઞાસા કહેવાય, તનુમાનસા કહેવાય, આતુરતા કહેવાય, જેને લગ્ની કહેવાય, ક્ષુધા કહેવાય. તો એ આપણામાં છે નહીં, અને જોઈએ છે ઓલું. જો અત્યારે દરેક જીવની એ દશા છે જગત આખામાં. બધાને 1 કરોડ રૂપિયાનો બંગલો જોઈએ છે ને 25-50 લાખ રૂપિયાની ગાડી જોઈએ છે. ભલે ને 25,000 રૂપિયાનું તોલું સોનું હોય, પણ એ 25-50 તોલા ઘરમાં સોનું જોઈએ છે ને. પણ એનો મૂળ પાયો શું છે? એ બધું મેળવવાનો પાયો શું? પૈસો. અને પૈસો મેળવવા માટે શું? તો કે મહેનત. મહેનત કરવા માટે શું? તો કે બુદ્ધિ. નકર ઢેડો કર્યા કરીએ તોય ન મેળ પડે.
અને બુદ્ધિ મેળવવા માટે શું? તો કે હારા સજ્જન માણસનો સંગ અને સલાહ. તો એ વાત પાછી અહીંયા જ આવી ને. એમ સત્પુરુષનો સંગ જોઈએ. આધ્યાત્મિક માર્ગમાં એ કી એમ જ કરવું જોઈએ. ત્યારે આપણને આપણા આત્મામાં અંજવાળું થાય. જો ભૂખ નથી ને તોય જાઓ તમે ડૉક્ટર પાસે, તો એ ભૂખ લાગવાની ગોળી આપશે. આપે ને. અને ભૂખ લાગતી હશે તો શું ખાવું એ બતાવશે. હવે તો વિજ્ઞાન એવું આગળ આવ્યું છે, પણ હજી આપણે તો એમને હું તમને કહું હજી 8મી 9મી સદીમાં જીવીએ છીએ. હાલે છે કઈ આ 21મી. આટલું વિજ્ઞાન આગળ છે કે જમીનમાં તમારે માટી તપાસી લ્યો, લેબોરેટરી કરાવી લ્યો, અને પછી જમીનને શું ખાતર જોઈએ, કેટલું પાણી જોઈએ, ને કયું એને ફળ ફાવે છે, કયું બી ફાવે છે, એ જ એમાં વાવો. એમ આપણે પણ ગુરુ પાસે જઈ અને આપણી જમીન છે ને એનો તપાસ કરાવવો જોઈએ. જો આ અટાણની વાત નથી, ભાણા બાપાનું લખેલું આ ભજન છે કે ધરા તપાસીને તમે ધરતી ખેડાવો ને પછી કામનાના કુંડા કઢાવો, બીજ વર્તીને પછી અને પછી એને વિગતેથી વવરાવો. સાધુ આ આંબો અમર છે એ તો કોક ભૂમિને ભાવે. આપણે મેળાએ બજારમાંથી ગમે એવા બી લઈને વાવીએ તો ન ઉગે. એમ આપણું મનનું માનેલું જે જ્ઞાન છે એનું નામ જ માયા છે. નરસિંહ મહેતાએ એટલે કીધું કે શાસ્ત્રરૂપી સમુદ્રને જે તરી ગયા તે જ જીવ સુરા. એક પછી એક માયાના ફાંસલા આડા બાંધેલા છે, જાળા બાંધેલા છે આડા. જેમ ડુંગળીને જેટલા પડ છે ને એટલા પડ આપણને માયાના છે. એટલે ભક્તોએ આમ જાગ્રત રહેવું જોઈએ. એક તો ભગત ક્યાંય છેતરાવો ન જોઈએ, કોઈના ચમત્કારમાં, કોઈના પરચામાં, કોઈની વિદ્યાઓમાં, કોઈના મંત્રતંત્રોમાં, કોઈના રૂપરંગમાં, કોઈની સંપત્તિમાં. એ લલચાઈ જાય, પ્રલોભનમાં આવી જાય તો એ ભગત ન કહેવાય, શિષ્ય ન કહેવાય. એની એ વેશ્યા ભક્તિ છે. બોલે તો ગુરુ સિવાય ક્યાંય માથું ટેકાવે નહીં, નમે જ નહીં, પ્રણામ કરી લે હાથ જોડી. એ પતિવ્રતાની ભક્તિ છે. ઓલી ગુણિકાની ભક્તિ છે, વેશ્યા ભક્તિ છે. એટલે આપણે સત્સંગની રૂએ બધાને કહેતા ઘણીવાર હજી કહીએ છીએ કે સમજણ 2 પ્રકારની છે અને ભગત એ 2 પ્રકારના છે. એક ભગત છે એ એવું માને છે કે ભગવાન બધેય છે, તો પછી બધેય જવામાં શું વાંધો, એ જ છે, પછી બીજું તો કાંઈ છે નહીં.